રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ભાવિ દર્શન દૈનિક રાશિફળ 12 ફેબ્રુઆરી 2026 ગુરુવાર. નમસ્કાર દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું તમારી સાથે અને આજે આપણે વાત કરીશું 12 ફેબ્રુઆરી 2026 ગુરુવારના દૈનિક રાશિફળ વિશે. આજે ગુરુદેવ બૃહસ્પતિનો વાર છે, જે જ્ઞાન અને સમૃદ્ધિના દેવ કહેવાય છે. ગ્રહોની આજની ચાલ કઈ રાશિના જાતકો માટે કિસ્મતના દ્વાર ખોલશે અને કોને ડગલે ને પગલે સાવચેતી રાખવી પડશે, આવો વિગતવાર જાણીએ આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. આજનો દિવસ તમારા માટે ઉર્જાથી ભરપૂર રહેશે. તમારો આત્મવિશ્વાસ સાતમા આસમાને હશે, જેના કારણે અશક્ય લાગતા કામો પણ પૂરા થશે. જો તમે નવો વ્યવસાય કે પ્રોજેક્ટ શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ તો આજે શ્રી ગણેશ કરવા માટે ઉત્તમ સમય રહેલો છે. પરિવારમાં સુમેળ રહેશે, પણ યાદ રાખજો કે ઉતાવળમાં લીધેલો નિર્ણય ક્યારેક નુકસાન કરી શકે છે, માટે ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. આજે તમારે તમારા ખિસ્સા પર થોડો કાબૂ રાખવો પડશે. બિનજરૂરી ખર્ચ તમારી ચિંતા વધારી શકે છે. કાર્યસ્થળ પર તમારી વાતને શાંતિથી રજૂ કરજો, નહીંતર સહકર્મીઓ સાથે નાની બાબતમાં મનદુખ થઈ શકે છે. સાંજનો સમય પરિવાર સાથે વિતાવજો, તેનાથી માનસિક શાંતિ જરૂરથી મળશે. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશીઓની સોગાત લઈને આવી રહ્યો છે. નોકરીમાં પ્રગતિના યોગ છે અને વેપારીઓનો મોટો ઓર્ડર મળી શકે છે. વિદ્યાર્થીઓ મિત્રો માટે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો આ શ્રેષ્ઠ સમય રહેલો છે. મિત્રો સાથેની મુલાકાત તમારી જૂની યાદો તાજી કરાવી શકે છે અને મન પ્રસન્ન રહેશે. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. આજે મન થોડું અશાંત રહી શકે છે. કોઈ અજ્ઞાત ભય અથવા ચિંતા તમને સતાવી શકે છે. મહત્ત્વના દસ્તાવેજો પર સહી કરતા પહેલાં 2 વાર વિચાર કરજો તેમજ વાંચજો. જોકે જીવનસાથીનો સહયોગ તમારા મનોબળને ટકાવી રાખવામાં ખૂબ જ મદદરૂપ થશે. સ્વાસ્થ્ય બાબતે બેદરકારી ન રાખવી, ખાસ કરીને ખાનપાનમાં ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. સિંહ રાશિના જાતકો માટે ભાગ્યના દ્વાર ખુલવાના રહેલા છે. અટકેલા સરકારી કામો કે પ્રોપર્ટીના પ્રશ્નો આજે ઉકેલાઈ શકે છે તેવી પૂરી શક્યતાઓ રહેલી છે. તમારી નેતૃત્વ શક્તિની પ્રશંસા થશે અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. વેપારમાં રોકાણ કરવા માટે આજનો દિવસ લાભદાયી સાબિત થશે. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. આજે કામનો બોજ થોડો વધારે રહી શકે છે, જેના કારણે તમે થાક અનુભવી શકો છો, પરંતુ તમારી મહેનત એળે નહીં જાય. જોકે નોકરી શોધતા યુવાનોને નવી અને સારી તક પ્રાપ્ત થઈ શકે છે. લાંબા ગાળાના આયોજન માટે દિવસ એકંદરે સારો રહેલો છે. સ્વાસ્થ્યની બાબતે સામાન્ય રહેશે, પણ પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રવાસ અને પર્યટનનો રહેલો છે. કોઈ ધાર્મિક કે વ્યવસાયિક યાત્રા થઈ શકે છે. લગ્ન જીવનમાં મધુરતા રહેશે અને જીવનસાથી તરફથી કોઈ ભેટ મળી શકે છે.
નાણાકીય સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે, જે લાંબા સમયથી આર્થિક તંગી દૂર કરશે. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. આજે તમારે તમારી વાણી અને વર્તન પર સંયમ રાખવાની ખાસ જરૂર છે. ગુસ્સામાં આવીને બોલેલા શબ્દો સંબંધોમાં તિરાડ પાડી શકે છે. કાર્યસ્થળ પર રાજકારણથી દૂર રહેવું હિતાવહ છે. માનસિક શાંતિ માટે આજે ભગવાન શિવની આરાધના જરૂરથી કરજો અને ઓમ નમઃ શિવાયના મંત્રનો જાપ જરૂરથી કરજો. તેનાથી સંકટો દૂર થશે. 9મી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ પ્રગતિશીલ રહેશે. નવી યોજનાઓ અમલમાં મૂકવા માટે સાનુકૂળ સંજોગો રહેલા છે. સંતાન પક્ષ તરફથી કોઈ સુખદ સમાચાર મળી શકે છે. મિત્રોનો સહયોગ તમારી મુશ્કેલીઓ સરળ બનાવશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સફળતા જરૂરથી મળશે. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. આજે ધનલાભના પ્રબળ યોગ બની રહ્યા છે. અચાનક ક્યાંકથી અટકેલા નાણાં પરત મળી શકે છે. પરિવારમાં કોઈ માંગલિક પ્રસંગની ચર્ચા થઈ શકે છે. નોકરીમાં તમારી મહેનતની નોંધ લેવાશે અને તમને કોઈ મોટી જવાબદારી કે પ્રમોશન મળી શકે છે. આનંદદાયક દિવસ રહેશે. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. આજે તમારી મહેનત રંગ લાવશે. વ્યાપારિક ક્ષેત્રે લીધેલા નિર્ણયો ફાયદાકારક સાબિત થશે. સમાજમાં તમારું વર્ચસ્વ વધશે અને લોકો તમારી સલાહ લેશે. તબિયત નરમ ગરમ રહી શકે છે. તેથી યોગ, મેડિટેશન અને પ્રાણાયામ પર ધ્યાન આપવું. વડીલોના આશીર્વાદ લઈને કામની શરૂઆત કરો, જેથી દિવસ એકદમ સરસ રહે. 12મી રાશિ તેમજ છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. આજે તમારો ઝોક આધ્યાત્મિકતા તરફ વધી રહેશે. કોઈ ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવાનો અવસર મળશે. આર્થિક દ્રષ્ટિએ દિવસ લાભદાયી સાબિત થશે. પરિવાર સાથેના સંબંધોમાં વધુ ગાઢતા આવશે. મન શાંત અને પ્રસન્ન રહેશે. પ્રિય દર્શક મિત્રો, આ હતું આજનું તમામ 12 રાશિઓનું રાશિફળ. ગ્રહોની ચાલ ગમે તે હોય, પણ જો મનમાં શ્રદ્ધા અને મહેનત કરવાની તૈયારી હોય તો દરેક દિવસ શુભ બની શકે છે. ભગવાન ભોલેનાથ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ તેમજ સમૃદ્ધિ અર્પે તેવી હૃદયથી પ્રાર્થના. જો તમને અમારો આ કાર્યક્રમ ગમ્યો હોય તો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને લાઈક જરૂરથી કરજો અને શેર પણ કરવાનું ભૂલશો નહીં. હર હર મહાદેવ. ફરી મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા લઈએ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને હાઈપ આપવાનું ભૂલશો નહીં. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.